સુરત શહેરમાં ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા 3 ઇસમો પાસેથી ગાંજો વજન 25.164 ગ્રામ, કિંમત ₹2,51,640ની મતાનો મુદ્દામાલ કબજે કરતી એસઓજી સુરત શહેર પોલીસ. સુરત શહેરમાં નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ છે. જે સૂચનાને અનુસંધાન એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી ફ્લેટ નંબર 10, બિલ્ડિંગ નંબર 29 ગોલ્ડન આવાસ ભેસ્તાન ખાતે ડિલિવરી કરવા માટે લોકો આવેલા છે ગાંજાની. જેથી એસઓજીએ ત્યાં રેડ પાડીને આરોપી 1 બાસ્તો ઉર્ફે બંટી વૃંદાવન ગોડા ગોલ્ડન આવાસ ભેસ્તાન જે મૂળ વતન ગંજામ ઓડિશાનો, 2 બાદલ ઉર્ફે કન્ના શાહ ગોલ્ડન આવાસ ભેસ્તાન અને 3 સંતોષ દંડ બહેરા ગોલ્ડન આવાસ ભેસ્તાન, ત્રણેય ગાંજામ ઓડિશાવાળાને પ્રતિબંધિત ગાંજો વજન 25 કિલો 164 ગ્રામ, કુલ કિંમત ₹2,51,640 તથા મોબાઈલ ફોન નંગ 2 ₹20,000ના મળીને કુલ પોલીસે ₹2,71,640નો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યો. આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે કહ્યું કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ નહોતો, જેથી ઓડિશાથી ગાંજાનો જથ્થો ખરીદી કોઈને શક ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને સુરત ખાતે ડિલિવરી કરવા જતાં પકડાઈ ગયેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.